નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. સામાન્ય રીતે આપણે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ આપણી અને આપણા ગુજરાતની, પણ આજે ચર્ચા કરવી છે આપણા હિન્દુસ્તાનના નિર્માતાના નામને લઈ, જેમને હિન્દુસ્તાનને જન્મ આપ્યો, જેને ભારત બનાવ્યું, તેમના નામને લઈ રાજનેતાઓએ શરૂ કરેલા એક મોટા વિવાદની. કારણ કે આ અધિકાર એક પણ રાજનેતાને ન હોવો જોઈએ કે સરદાર પટેલનું નામ કોઈ પણ પ્રકારના વિવાદમાં જોડે. કારણ કે તમામ વિવાદનો ઉકેલ જો કોઈ લાવ્યા હતા દેશના તો એ સરદાર સાહેબ હતા, પણ રાજનેતાઓ છે અને એટલે જ કહેવું પડે કે સરદાર સાહેબના નામે વિવાદ કેમ. ખેર, વિવાદનું કારણ તમને જણાવી દઉં તો CWCની બેઠક મળી હતી દિલ્હીની અંદર, અને બેઠકને લઈને નિવેદનો જે આવ્યા તેને લઈને મોટો વિવાદ થયો. એક અખબારમાં અહેવાલ છપાયો, તેનો હવાલો આપીને ભારતીય જનતા પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સરદાર પટેલને કાશ્મીર મુદ્દે વિલન તરીકે રજૂ કરવામાં આવ્યા. તો કોંગ્રેસે કહ્યું કે ભાજપ ખોટો મુદ્દો બનાવવા માગે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં તારિક હમીદ કારાના કથિત નિવેદનને લઈને ભારતીય જનતા પક્ષે નિશાન સાધ્યું છે. તેના પર પ્રતિક્રિયા આપતા કારાએ કહ્યું કે સાચા મુદ્દાના કારણે ઘેરાયેલી ભાજપ ખોટા મુદ્દા ઊભા કરવા માગે છે. ખેર, સૌ પ્રથમ જાણી લઈએ કે ભાજપે શું કહ્યું. તો ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, જમ્મુ કાશ્મીરને લઈ વિપક્ષ ભ્રમની રાજનીતિ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે CWCની બેઠકમાં સરદાર પટેલને વિલન તરીકે રજૂ કરાયા. તેમણે સવાલ કર્યો કે જ્યારે CWCની બેઠકમાં સરદાર પટેલને બદનામ કરવામાં આવી રહ્યા હતા ત્યારે શું સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ એ પણ કર્યો કે શું સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીએ તારિક અહેમદ કારાને રોક્યા હતા. સવાલ અનેક છે, જવાબ એક છે કે એક પણ આ નેતાને સરદાર વિશે બોલવાનો અધિકાર નથી. કારણ કે સરદાર શું કહેવાય એ એક પણ નેતાને કદાચ સમજ નથી. પણ લાગ્યું કે ના, સરદાર સાહેબનું નામ કોઈ વિવાદમાં લાવતું હોય તો એ મુદ્દે ઇતિહાસમાં શું લખાયેલું છે, સાચો ઇતિહાસ શું હતો એ જાણવો જોઈએ. એટલે જ આ મુદ્દે મેં પણ બોલવાની હિંમત કરી છે. બાકી રોનક પટેલ નહીં, કોઈ પણ આ સૃષ્ટિ ઉપર જન્મેલા વ્યક્તિને સરદાર સાહેબ વિશે એક પણ ખરાબ શબ્દ બોલવાનો અધિકાર માત્ર નથી. ખેર, સંબિત પાત્રાએ શું કહ્યું આવો સાંભળી લઈએ. इन्होंने कश्मीर को लेकर एक भ्रम का वातावरण बनाया और उन्होंने यह भी कहा कि जवाहरलाल नेहरू ही वो व्यक्ति हैं, हिंदुस्तान के प्रथम प्रधानमंत्री, जिन्होंने जम्मू कश्मीर को हिंदुस्तान में इंटीग्रेट किया, जबकि सरदार पटेल वह व्यक्ति है जिनकी भरसर कोशिश रही कि किस प्रकार से जम्मू कश्मीर को हिंदुस्तान से अलग रखा जाए. आपको जान के आश्चर्य होगा, आज अखबारों ने छापा है कि तारिक हमीद कारा ने यह भी कहा कि इस पूरे प्रयोजन में सरदार पटेल जिन्ना के साथ मिले हुए थे और जिन्ना के साथ मिल करके कश्मीर को हिंदुस्तान से अलग रखने की चेष्टा पटेल कर रहे थे. वहीं केवल और केवल पंडित जवाहरलाल नेहरू के कारण ही आज जम्मू कश्मीर हिंदुस्तान का हिस्सा है. बंधुगण, इससे कुछ प्रश्न उठते हैं. पहला प्रश्न उठता है, जब पटेल को इस प्रकार से विलीफाई किया जा रहा था, when Sardar Patel was being vilified in the CWC meet, did Sonia Gandhi, the president of Congress party, and ખેર, હવે સાંભળી લઈએ તારિક હમીદ કારાએ આ નિવેદન બાદ તેમને શું કહ્યું. देखिए, अब कौन से क्वार्टर्स इसको मिस रिप्रेजेंट करना चाहते हैं. हमने भी आज एक न्यूज़ पढ़ी एक लीडिंग न्यूज़पेपर से, जहां पे उन्होंने इसको टोटली मिस रिप्रेजेंट करके फैक्ट को बाहर दिया है. अब किसने ये सब चीज़ें बाहर बताई हैं ये भी देखने वाली बात है. इट्स अ सीरियस मैटर. हमने ये कहा कि जिस वक्त ये पार्टीशन हुआ उस वक्त पंडित नेहरू जी ने इसलिए असर्ट किया जम्मू कश्मीर को साथ रखने के लिए क्योंकि वो नहीं चाहते थे कि पाकिस्तान की तरह जम्मू कश्मीर को भी एक थियोक्रेटिक स्टेट का नाम लगे कि ये हिंदुओं का मुल्क है और वो मुसलमानों का मुल्क है. इसलिए
सरदार पटेल जी का जहां पे बात आई तो हमने ये कहा कि उन्होंने कहा था कि आप जम्मू कश्मीर को नेगोशिएट कर सकते हैं अगर वो पाकिस्तान की तरफ जाता भी है जूनागढ़ और हैदराबाद के साथ, लेकिन नेहरू जी नहीं माने और उन्होंने कहा कि नहीं, वी डोंट वांट दैट इंडिया बी लेबल्ड एज ए थियोक्रेटिक स्टेट एज पाकिस्तान हैज बीन लेबल्ड। अब दूसरी बात है, आज हम वही थियोक्रेटिक स्टेट बन चुके हैं। तो ऐसा कोई नहीं है कि जहां पे हमने सरदार पटेल जी, वो तो कांग्रेस के प्रेसिडेंट रह चुके हैं, उस वक्त जो नेगोशिएशंस हो रही थी कि कौन सी साइड कहां पे, जिस वक्त वो प्लान आया, टू नेशन थ्योरी का प्लान जिस वक्त आया, तो उस चीज के डिस्कशन के कॉन्टेक्स्ट में पटेल साहब की जो बात हुई तो वहां पे हमने ये बात की। ખેર સંબિત પાત્રા હોય કે પછી હમણાં જે કહી રહ્યા હતા એ નેતા, અથવા ઇતિહાસ વાંચો, ઇતિહાસ સમજો, પછી સરદારના નામની ચર્ચા કરો, અને સ્વાભાવિક રીતે જ આ પ્રકારનો વિવાદ સરદાર પટેલના નામે થાય. તમામ કે જે વ્યક્તિ ભારતનો પાસપોર્ટ ધરાવે છે એને દર્દ થાય, દર્દ અહીંથી થાય. નેતાઓ અહીંથી બોલતા છે પણ દર્દ અહીંથી થાય છે. મારી સાથે હરિભાઈ જોડાયેલા છે. હરિભાઈ, આપે સરદારને સંપૂર્ણપણે વાંચ્યા છે, ઇતિહાસ વાંચ્યો છે, કેટલું દર્દ થયું આ વિવાદ વિશે સાંભળીને? મને લાગે છે કે આપે શરૂઆતમાં જે કહ્યું એ વાત સાચી છે કે આ જે લોકોને તમે સંભળાવ્યા એ લોકોની હેસિયત નથી કે સરદાર વિશે કંઈ વાત કરી શકે. બહુ સાચી વાત કહું તો હા, એ જરૂર છે કે સરદાર સાહેબે માઉન્ટ બેટનની સાથે જૂન 1947માં મહારાજાને એક સંદેશ મોકલાવ્યો હતો અને એ સંદેશ મહારાજાની ઓફિશિયલ બાયોગ્રાફીમાં પણ નોંધાયો છે, વીપી મેનને પણ નોંધ્યો છે અને એમના પત્રવ્યવહારમાં પણ બહુ સ્પષ્ટપણે આવ્યો છે માઉન્ટ બેટનના. એમણે એમ કહ્યું હતું કે ભાઈ પાકિસ્તાન સાથે જવું હોય મહારાજાએ તો એ જઈ શકે છે, પણ એમણે જે કોઈ નિર્ણય કરવો હોય એ નિર્ણય 15 ઓગસ્ટ 1947 પહેલાં કરી લે. એટલે એમણે છે ને આ બાબતમાં બહુ સ્પષ્ટ કહ્યું. પણ સરદાર સાહેબ અને નહેરુ કાશ્મીરની બાબતમાં એક સાથે હતા. એમણે બહુ સ્પષ્ટ કર્યું હતું કે નહેરુ કાશ્મીર જોઈએ છે ને ભારતમાં, તો હા, તો આપણે છે ને ફોર્સિસ મોકલવાના છે. એ વાત એમણે બહુ સ્પષ્ટ કરી દીધી હતી. હેમાંગભાઈ મારી સાથે જોડાય છે. હેમાંગભાઈ, કેમ આ નેતાઓ સરદાર સાહેબનું નામ વારંવાર વિવાદમાં લાવે છે? શું કારણ? રાજનીતિના અનેક મુદ્દા હોઈ શકે. સરદાર તો રાજનીતિનો મુદ્દો ક્યારે ન હોઈ શકે, જેના થકી આપણે દેશની સરહદ બનાવી છે, જેના થકી દેશનો નકશો બન્યો છે, એના નામે વિવાદ કેમ? રોનકભાઈ, સરદાર પટેલ સાહેબ એટલું મહાન વ્યક્તિત્વ હતા. એણે કરેલા કામો જે છે એ શિલાલેખ ઉપર કોતરાયેલા કામો છે. આ દેશની એકતા અને અખંડિતતા માટે જે કાંઈ જશ આપવો ઘટે એ સરદાર પટેલ સાહેબને આપવો પડે અને પડે. બીજી વાત કરું કે ત્યારે કેબિનેટ હતી, જવાહરલાલજી વડાપ્રધાન હતા, સરદાર સાહેબ ગૃહમંત્રી હતા. કોઈ પણ નિર્ણય લેવાના ત્યારે ગાંધીજી પણ હયાત હતા. જે કોઈ નિર્ણય લેવાય એ સંયુક્ત રીતે વડાપ્રધાન અને હોમ મિનિસ્ટર લેતા હોય. ભારતીય જનતા પાર્ટી ઇતિહાસમાં ક્યાંય નથી. એમનો ઇતિહાસ ચાલુ થયો છે નરેન્દ્રભાઈ મોદી પછી. એ પહેલાના ઇતિહાસના યોગદાનમાં એમનું ક્યાંય કોઈ હાજરી ન હોવાથી આ જાતનું રાજકારણ કરે છે. કોઈ પણ હાલના નેતા કોઈ પણ નથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કક્ષાના, નથી મહાત્મા ગાંધીજીની કક્ષાના, કે નથી જવાહરલાલજી કક્ષાના. મારું એ કહેવું છે કે ઇતિહાસને તોડી મરોડી અને તમે જે વાતાવરણ કલુષિત કરો છો એ બંધ કરવું એકદમ જરૂરી છે. કાશ્મીર આજે ભારતનું અભિન્ન અંગ છે અને રહેવાનું છે. એનો જસ સરદાર નહીં છે, જવાહરલાલ નહીં છે, ગાંધીજી નહીં છે, બીજા અનેક લોકોને છે. ભારત સ્વતંત્ર થયું એનો જસ પણ બધાને છે. માટે આવી ચર્ચા કરવી, તોડી મરોડીને શબ્દો અને ઇતિહાસ કરવા આ ભારતીય જનતા પાર્ટી બંધ કરે.
હેમાંગભાઈ આપ જોડાયેલા રહેજો, આવી મારી નમ્ર વિનંતી છે, અપેક્ષા છે. આપ જોડાયેલા રહેજો, કેમ કે આપણે આ ડિબેટનું ફોર્મેટ નથી, એક પછી એકને સવાલ પૂછતા હોય છે અને મત જાણતા હોઈએ છીએ. ગોરધનભાઈ મારી સાથે જોડાયા છે. ગોરધનભાઈ, આપ શું માનો છો? સંબિત પાત્રાજીએ જે કહ્યું કે આ પ્રકારે CWCની બેઠકમાં મિટિંગ થઈને આવી રીતે સરદારને વિલન તરીકે ચિતરવામાં આવ્યા, તો કોંગ્રેસ તરફથી સવાલ એ ઉઠાવ્યો કે CWCમાં થયું એ ભારતીય જનતા પક્ષના નેતાને કેવી રીતે ખબર પડી કે અખબારને કેવી રીતે ખબર પડી? મારો સીધો સવાલ એ છે, સરદારનું નામ કેમ રાજનીતિમાં લેવામાં આવે છે? શું જરૂર પડે છે? રોનકભાઈ, એક વાત બહુ સ્પષ્ટ છે, કોઈ પણ વસ્તુ બોલ્યા વગર બહાર આવે એ શક્ય નથી. અને સરદાર સાહેબને હું તો માનું છું કે ડિબેટમાં લાવીએ એ પણ ખોટું છે, કારણ કે સરદાર સાહેબની ભારતનો આજે નકશો છે એ સરદાર સાહેબને કારણે જ છે. અને સરદાર સાહેબે જ્યારે 562 રિયાસતો પોતાના કુનેહથી ભારતમાં ભેળવી અને મહારાજાઓને પણ ધન્યવાદ કે એમણે બાપદાદાની મિલકત આપી દીધી. રહી વાત કાશ્મીરનો પ્રશ્ન, તો હું તમને ધ્યાન દોરું છું કે સરદાર જ્યારે પાકિસ્તાન જ્યારે આપણા ઉપર ચડી આવ્યું ત્યારે સરદાર સાહેબ એ મતના હતા કે આ લડાઈને આપણે વધારે ચલાવીએ અને આખું કાશ્મીર ખાલી કરીએ. પરંતુ અનફોર્ચ્યુનેટ પાર્ટ, 1 જાન્યુઆરી 1948, 1 જાન્યુઆરી 1948 પંડિત જવાહરલાલ નહેરુજીનો પત્ર UN સિક્યુરિટી કાઉન્સિલમાં છે અને એમાં એમણે કહ્યું સીઝ ફાયર માટે. સીઝ ફાયરનો કદાચ પાકિસ્તાન માંગણી કરી શકે, ભારતે શું કામ કરી? સરદાર સાહેબ કહેતા જ હતા કે આ લડાઈને 2 મહિના વધારે ચલાવીએ તો આખું કાશ્મીર ખાલી કરીએ. અને બીજું કે UN સિક્યુરિટી કાઉન્સિલનું રિઝોલ્યુશન 47 તમે જોઈ લો, એના 2 પાર્ટ હતા. ધ પાર્ટ 1, India was supposed to keep its forces to maintain law and order. And phase 1, Pakistan was asked to vacate whole of Jammu and Kashmir. Unfortunate part એ છે કે સરદાર સાહેબને જ્યારે છેલ્લા વાઇસરોય હતા લોર્ડ માઉન્ટબેટન અને મહારાજાના મંત્રી મહેરચંદ મહાજન એ મદદ માગવા માટે આવ્યા હતા કે પ્લીઝ હેલ્પ અસ. ઇન્ડિયા ત્યારે કાશ્મીર એનો ભાગ નહોતો અને મહારાજા સાહેબે આખું જમ્મુ એન્ડ કાશ્મીર ઇન્ક્લુડિંગ POK એ ભારતને કોઈ પણ શરત વગર સમર્પિત કર્યું છે. અને ત્યાર પછી જે ઘટનાઓ બની છે એના માટે કોંગ્રેસ છટકી શકે નહીં. 1954માં આર્ટિકલ 370 લગાવવાનું આઝાદી પછીનું કોઈ કારણ નહોતું. જી ગોરધનભાઈ, 35 એનું કોઈ કારણ નહોતું. અને હેમાંગભાઈ કહે છે કે ભારતીય જનતા પાર્ટીને આ પ્રશ્ન ઉઠાવવાનો કોઈ હક નથી. ના, છે. એવરી સિટીઝન હેઝ ફોટ. આ લડાઈ માટે તમામ જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય બધા લોકો લડ્યા છે. ભલે એનું ફોરમ જુદું હશે, પણ આઝાદીની લડાઈમાં આખું ભારત લડ્યું છે. અને જી આપ જોડાયેલા રહેજો. જી રોનકભાઈ, એક સ્પષ્ટતા કરી દઉં, મેં આ ડિબેટ નથી કરી, મારું પોતાનું ગિમિક્સ છે. કારણ કે હું ઈચ્છતો હતો કે ઇતિહાસકારોને તમામના મોઢે જે લોકો મારા જેવા ઓછું વાંચે છે એ સરદાર સાહેબે શું કર્યું છે દેશ માટે જાણી લે, એ પણ જાણી લે કે સરદાર સાહેબે કાશ્મીર માટે શું પ્રયાસ કર્યા હતા. અને એટલે જ મેં આજે આ મુદ્દો ઉઠાવ્યો છે. મારી સાથે હરિભાઈ જોડાયા છે. હરિભાઈ, કાશ્મીરને ભારત સાથે જોડી રાખવા માટે આપે કહ્યું કે સરદાર સાહેબે એ વખતે કહ્યું હતું કે જીનાને લઈ જવો તો લઈ જાય, પણ એક સરદાર સાહેબની કુને પણ હતી, એક પાસા પણ ફેંકતા હતા, એક કૂટનીતિ પણ હતી. ઇતિહાસ શું કહે છે, હકીકત છે શું? નહીં, એ વખતે ઝીણાએ લઈ જવું હોય તો લઈ જાય નહીં. એ વખતે રાજવીઓને, રજવાડાઓના જે રાજવીઓ હતા એમને અધિકાર હતો. બિલકુલ, એમને અધિકાર હતો કે એમણે ક્યાં જોડાવવું. જી, જમ્મુ કાશ્મીર મુસ્લિમ બહુલ પ્રદેશ હોવાને કારણે અને પાકિસ્તાનનો સીમા પ્રદેશ હોવાને કારણે એને નેચરલી પાકિસ્તાન સાથે જઈ શકે એ હકીકત એ સરદાર સાહેબ સ્વીકારતા હતા. અને એટલા માટે એમણે જે પત્ર લખ્યો છે રામચંદ્ર કાકને અને મહારાજા હરિસિંહને, એની અંદર બહુ સ્પષ્ટ કરી દીધું છે 3 જુલાઈ 1947ના પત્રની અંદર કે તમે છે ને અમારી સાથે, ભારત સાથે જોડાઓ તો એમાં તમારું હિત છે અને તમે છે ને જે કોઈ નિર્ણય કરવો હોય 15 ઓગસ્ટ 1947 સુધી તમે કરી લ્યો. પણ ધારો કે એના પહેલાં જૂનમાં જ્યારે માઉન્ટબેટન સાથે એમણે મેસેજ મોકલાવેલો કે એમણે પાકિસ્તાનમાં સાથે જોડાવવું હોય હરિસિંહે તો એ પાકિસ્તાન સાથે જોડાય, ભારત સરકાર એનો વાંધો નહીં લે. આ બહુ સ્પષ્ટ અને ડોક્યુમેન્ટેડ છે. અને બીજું
સરદારને માટે કોઈને બોલવાની હેસિયત નથી. અત્યારે હું બહુ સ્પષ્ટ કહું છું, આ તો સરદારના નામે વટાવી ખાય છે બધા લોકો. આજના રાજનેતાઓ વામણાઓ છે. સરદાર વોઝ અ ટાવરિંગ પર્સનાલિટી અને એમણે તો આ દેશનો નકશો આપ્યો. આ દેશને છે ને અખંડ ભારત બનાવ્યું સરદારે. એટલે સરદારને નામે રાજકારણ ખેલીને વોટ લેવા. સરદાર કોંગ્રેસના સૌથી મજબૂત નેતા હતા અને નહેરુ પણ એમને પૂછ્યા વિના નહોતા કરતા. બીજી વાત કે યુનોમાં જવાનો નિર્ણય એ કેબિનેટનો નિર્ણય હતો. એ છે ને શ્યામા પ્રસાદ મુખર્જી, જે પછીથી જનસંઘની સ્થાપના કરી અને એ વખતે નહેરુની સરકારમાં મિનિસ્ટર હતા, એમણે પણ લોકસભામાં કબૂલેલું છે. એટલે આપણે ત્યાં ઇતિહાસનું વિકૃતિકરણ જે રીતે કરવામાં આવે છે એનાથી મને લાગે છે કે આપણે જાગતા રહેવા જોઈએ ને તમારા આ કાર્યક્રમ થકી લોકોને સાચી વાતો જાણવા મળે એને માટે હું તમને પણ અભિનંદન આપું છું. મારી સાથે રિઝવાનભાઈ પણ જોડાયેલા છે. રિઝવાનભાઈ, આપ ઇતિહાસને વાંચ્યો છે, એક એક પન્નું જાણો છો, આપ એક એક લાઈન જાણો છો. આપ શું માનો છો, કાશ્મીરના મુદ્દે સરદારની ભૂમિકા શું હતી, નહેરુની ભૂમિકા શું હતી અને જીનાની ભૂમિકા શું હતી? અને ખાસ કરીને કોઈ એમ કે, એક અડધી મિનિટ લઈ લો, કોઈ એમ કે સરદાર જીના સાથે મળેલા હતા. શું કોઈ હિન્દુસ્તાનમાં જન્મેલા એક વ્યક્તિને આ શબ્દ ઉચ્ચારવાનો અધિકાર પણ છે કે નહીં? शराफत कम नहीं होती, कर लो सोने के 100 टुकड़े लेकिन कीमत कम नहीं होती. જે લોકો સરદારની સામે ધૂળ ઉડાડે છે એને ખબર નથી એ ધૂળ તો એના માથા પર જ પડે છે. સૂરજની સામે ધૂળ ઉડાડવાથી સૂરજ સુધી ક્યારે પણ એ ધૂળ જતી જ નથી હોતી. જેમણે સરદારને વાંચ્યા નથી, જેણે સરદારને સમજ્યા નથી, એ વ્યક્તિ કયા અધિકારથી એ જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની અંદર જ્યાં સરદાર સાહેબ બેસતા હતા, સરદારનો બોલ કોઈ ઉથાપતું નહોતું, એ વર્કિંગ કમિટી આજે તો કોંગ્રેસ આઈની આ વર્કિંગ કમિટી છે, એની અંદર એ કેવી રીતે વાત કરી શકે? અને એણે વાત કરી તો બહાર આવી. વાત કરી નહોતી તો કેવી રીતે બહાર નહોતી આવી? વાત કરી જ છે, પણ જે લોકો બેઠા હતા એમનું પણ દાયિત્વ બને છે, એને ત્યાં જ રોકી દેવાની જરૂર હતી. અને બીજું એ છે કે જાણતા નથી, વાંચતા નથી, ખબર નથી અને એ જાત જાતની વાતો કરે છે. સૌથી પહેલાં સવાલ એ આવે કે જ્યારે સુભાષબાબુ અંગેની ઘણી બધી વાતો હતી, પણ નેશનલ આર્કાઇવ્સની અંદર રહેલી સુભાષબાબુ રિલેટેડ અથવા આઝાદ હિન્દ ફૌજ રિલેટેડ તમામ ફાઇલો જ્યારે ખુલ્લી પડી ત્યારે લોકોને ખબર પડી કે વાસ્તવિકતામાં શું છે. જ્યારે હું 1946ની કેટલીક ફાઇલો એઆઈસીસીની જોતો હતો, મારી વાત સાથે કદાચ હરિભાઈ સંમત નહીં પણ થાય, 24મી એપ્રિલ 1946નો જે કોંગ્રેસ પ્રેસિડેન્ટનો સવાલ હતો, તો એ સવાલ અંગેની જ્યારે ફાઇલો નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીમાં મેં જોઈ તો મને એમાં કંઈક ખૂટતું દેખાયું, કંઈક વસ્તુઓનો નાશ કરી દીધો હોય એવું સ્પષ્ટપણે મને જણાયું. કારણ પેજિનેશનની અંદર પણ કેટલાક પાનાઓ ઓછા જોવા મળ્યા હતા. પણ હું તમારી સાથે અત્યારે જે વાત કરીશ તો તમને આશ્ચર્ય લાગશે. મનુબેન ગાંધીની ડાયરીમાં સ્વયં મહાત્મા ગાંધીએ કહ્યું કે જ્યારે મોહમ્મદ અલી ઝીણાએ એની સ્ટ્રેટેજીના ભાગરૂપે એણે જૂનાગઢ પર આક્રમણ કરાવ્યું ત્યારે ગાંધીજીએ જે વાત કરી હતી બધા આશ્ચર્યચકિત થયા હતા. એમણે કહ્યું કે આ તો ઝીણાની સ્ટ્રેટેજી છે, વોર સ્ટ્રેટેજી છે, પણ જો મારું ચાલે તો હું અમૃતસરથી ઇસ્લામાબાદ જીતી લો અને આપણી નેવી તો કેટલી મજબૂત છે અને નેવીને સીધો કરાચી પર એટેક કરીને કરાચી પણ જીતી લો. એ ઝીણાની સ્ટ્રેટેજી છે અને જો હું યુદ્ધની સ્ટ્રેટેજી કરતો હો તો આ પ્રમાણેની સ્ટ્રેટેજી કરું. પણ અહીંયા સવાલ એ આવ્યો કે એ વ્યક્તિ બોલ્યો તો શું બોલ્યો? અત્યારે એ કહે છે કે હું આવું બોલ્યો નથી અને પછી એમના જ વિધાનમાં કહે છે કે અંદર થયેલી વાત કેવી રીતે બહાર આવી. એ વાત પણ એવા સંજોગોમાં કોઈક એમના જ હમદર્દે બહાર મૂકી હશે તો જ અંદરની વાત બહાર આવી ગઈ હશે. પણ એ વ્યક્તિને હક નથી. જ્યારે બોલવું હોય તો એ ડિબેટ્સ વાંચવા પડે, એ તમામ પેપર્સ વાંચવા પડે અને પછી એ તમે વાંચો ત્યારે ખબર પડે કે વાસ્તવિકતામાં શું હતો, સરદારની શું ભૂમિકા હતી. જો સરદાર સાહેબે કાચો રસ્તાને પાકો ન કરાવ્યો તો આર્મીનું ડિપ્લોયમેન્ટ કેટલે અંશે થઈ શક્યું હોત. અને એ સરદારના બીજા બધા સાથેના જે સંભાળના છે, એમના સંવાદ છે,
વી શંકરથી લઈને બીજા અનેક કાગળિયા છે, એ કાગળિયા વાંચ્યા પછી એમના ગ્રંથો, એમના સંભાળના એના મેમોયર્સ અને દસ્તાવેજીય પુરાવા વાંચ્યા પછી જ આપણે કોઈ પણ રાષ્ટ્રીય નેતાની સામે આવા હલકટ ભરેલા પ્રયાસો કરીએ તો એ અસ્થાને નથી. સવાલ એ છે કે દેશના એકમાત્ર નેતા સરદાર એવા છે કે એને આપણે યાદ કરીએ છીએ. દેશની સામે બાહ્ય પડકાર આવે કે આંતરિક પડકાર આવે ત્યારે આપણે અનાયાસે બોલતા હોઈએ છીએ કાશ સરદાર હોત તો. બિલકુલ. આજે સરદાર નથી પણ સરદારની હર હંમેશા યાદ આપણને આવે છે અને આપણે હંમેશા એકમાત્ર સરદારને કહીએ છીએ કાશ સરદાર હોત તો. હું માનું છું આનું જેટલી આપણે ખંડન કરીએ એને જેટલું વખોડીએ એટલું ઓછું છે. જો આપણે વખોડીશું નહીં, સરદારનું એક વિધાન કહીને હું મારી વાત પૂરી કરીશ. સરદાર કહે છે કે આપણું મૌન એ સૂચક સંમતિ સૂચવે છે. આપણે ચૂપ રહ્યા, તમે ખામોશીથી એને સાંભળી લીધો, એ બોલતો હતો એને રોકી દેવાની જરૂર હતી. ચૂપ થઈ જા, તારે આ બોલવાની, તારામાં તોહીન નથી, તારી હિંમત નથી, તારું ગજું નથી. સરદારની સામે તું એક ધૂળ ઉડાડી શકે, સરદાર સામે તું એક શબ્દ બોલી શકે. રિઝવાનભાઈ આપ જોડાયેલા રહેજો. હેમાંગભાઈ, કંઈક તો વાત થઈ હશે તો આ પ્રકારે વાત બહાર આવી હશે. ચોક્કસ રોનકભાઈ, હું CWC નો ભાગ નહોતો પણ એક વાત સાથે હું સંમત છું કે કંઈક વાત થઈ હોય તો વાત બહાર આવી હોય. બહાર આવેલી વાત કેટલી સાચી કેટલી વિકૃત છે એ તો અંદરની અને બહારની વાત જ્યારે કમ્પેર કરવામાં આવે ત્યારે ખબર પડે. એટલે કોંગ્રેસ પક્ષની CWCનું દાયિત્વ બને છે કે અંદર જે કાંઈ વાત થઈ હોય એ દેશની પ્રજા સમક્ષ મૂકે અને ચોક્કસ મૂકશે. આપના થકી પણ મારી માગણી છે કે અંદર શું વાત થઈ છે એ કોંગ્રેસ ઓફિશિયલી ભારતની જનતાને જાણ કરે એવી હું અપેક્ષા રાખી રહ્યો છું. એવું બની શકે છે. બિલકુલ. હેમાંગભાઈ, જો સરદાર શબ્દમાં જ કેટલો જબરદસ્ત દમ છે. મારા હેમાંગભાઈએ પણ કહ્યું કે આ વાત બહાર અંદર થઈ એ બહાર આવવી જોઈએ. આપ એ પક્ષના છો છતાં પણ બહાર લાવવા માટે વાત કરો છો કારણ કે વાત સરદારની થઈ રહી છે. ગોરધનભાઈ, જુઓ આ જ બતાવે છે કે સરદાર ભારતીય જનતા પક્ષના પણ નથી, સરદાર કોંગ્રેસના પણ નથી, સરદાર હિન્દુસ્તાનના છે. સવાલ એટલો જ છે કે સંબિત પાત્રાએ પણ બિલકુલ કેમ આ મુદ્દે પહેલા ડિસ્કસ ન કરવી જોઈએ. કંઈ પણ વિવાદ કેમ સરદાર સાહેબ માટે? હું એક વસ્તુ માનું છું કે સરદાર સાહેબની બાબતમાં જે રીતે રિઝવાનભાઈએ કહ્યું અને હું બધાને સાંભળું છું, એક જ વિષય છે કે સરદાર સાહેબ માટેની કોઈ પણ બાબત રાષ્ટ્રના વિરોધમાં હોય એ તો સપને કોઈએ વિચારવું ન જોઈએ. અને બીજું, જો આ વાત નથી થઈ, હું તો માનું છું કે વાત થઈ હોય તો સોનિયા ગાંધીજી પણ ત્યાં હતા અને રાહુલજી પણ હતા. એમણે ઓન ધ સ્પોટ એમને રોકવા જોઈતા હતા CWCના મેમ્બરને. અને વાત જ્યાં સુધી સરદાર સાહેબની બાબતમાં આખા રાષ્ટ્ર એટલું સ્વીકારે છે કે સરદાર સાહેબને કારણે જ ભારતનો નકશો છે અને સરદાર સાહેબે ક્યારેય પણ આખું તમે રિઝોલ્યુશન, હું તો બધાને વિનંતી કરું છું, અત્યારે ડિબેટમાં છે રિઝોલ્યુશન 47 UN સિક્યુરિટી કાઉન્સિલનું છે, એમાં જવાહરલાલજીએ પત્ર લખ્યો છે 1 જાન્યુઆરી 1948, એ પણ વાંચી લે. સીઝ ફાયરનો ઘણી બધી વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે અને સીઝ ફાયરનો ઓર્ડર આવ્યો છે એ પણ જોઈ લે. અને સરદાર સાહેબની બાબતમાં કોંગ્રેસ કે કોઈએ આને પોલિટિસાઇઝ નહીં કરવું જોઈએ, હું પોતે માનું છું. પણ જ્યારે વાત બહાર આવી ત્યારે ચોક્કસપણે એક રાષ્ટ્રવાદી વ્યક્તિ તરીકે, પોલિટિકલ પાર્ટી તરીકે પણ એમણે કહેવું જોઈએ સંબિત પાત્રાએ જે કહ્યું છે બરાબર છે, કારણ કે કોંગ્રેસે આ બાબતમાં સ્પષ્ટતા કરવી જોઈએ. અને એમના CWCના મેમ્બરે હમીદજીએ જો કહ્યું હોય તો એણે માફી પણ માગવી જોઈએ અને ના કહ્યું હોય તો આખી સ્પષ્ટતા વર્ડ ટુ વર્ડ કરવી જોઈએ. એટલી હિંમત કોંગ્રેસે દાખવવી જોઈએ. અને હેમાંગભાઈએ જે કહ્યું છે હું માનું છું, એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે એમણે જે કહ્યું છે એ પણ સાચું છે અને આવી હિંમત બધાએ બતાવવી જોઈએ. જ્યારે જ્યારે રાજનેતાઓને મોકો મળે છે આ નામનો પોલિટિકલ ઉપયોગ કરતા હોય છે. ખેર, મારી સાથે 4 ખાસ મહેમાન જોડાયા છે. હેમંતભાઈ વસાવડા જોડાયા છે, કોંગ્રેસના નેતા. ગોરધનભાઈ ઝડફિયા જોડાયા છે. હરિભાઈ દેસાઈ જોડાયા છે, જેમને સરદારને પૂર્ણતઃ રીતે સમજ્યા છે ને વાંચ્યા છે. અને એવી જ રીતે રિઝવાનભાઈ કાદરી પણ જોડાયા છે,
જે સરદાર પ્રેમી તો છે જ, પણ સરદારને પૂરી રીતે સમજ્યા પણ છે, સરદારને જીવનમાં ઉતાર્યા પણ છે. હરીભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. મારે એ જ સમજવું છે, મારું એટલું વાંચન નથી જેટલું આપ લોકોએ વાંચ્યું છે. આપને બોલતા સાંભળીને હું સરદારને સમજ્યો છું. મારે એટલું જ જાણવું છે કે જો પૂર્ણતઃ રીતે, કેમ કે રજવાડાના મંત્રી તો સરદાર સાહેબ હતા, પણ જે રીતે જુનાગઢની સંપૂર્ણ સત્તા હતી, હૈદરાબાદની સંપૂર્ણ સત્તા હતી, એ જ સત્તા સાથે સરદાર પટેલને કાશ્મીરનો મામલો સોંપ્યો હોત તો સ્થિતિ શું હોત? મને લાગે છે કે એ વધારે યોગ્ય હોત, પણ ઇતિહાસમાં ઇફ એન્ડ બટ્સ નથી હોતા. અત્યારે જે લોકો સરદાર પટેલને ન્યાય તોડવા માટેની લાઈનમાં લાગી ગયા છે, એ છે ને સરદાર સાહેબને એ વખતે સરદાર સાહેબ જે હતા એ લોકો સમજતા નથી. એ પોતાનું અત્યારનું છે ને રાજકારણ ખેલી રહ્યા છે. એટલે સરદાર સાહેબ વોઝ અ ટાવરિંગ પર્સનાલિટી, અને 1935થી માંડીને જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસ સંસદીય બોર્ડના એ ચેરમેન રહ્યા છે. કોને ટિકિટ આપી, શું નિર્ણય કરવા, કોને મુખ્યમંત્રી બનાવો, શું કરવું, એ નિર્ણય એ કરતા હતા. એટલે સરદાર સાહેબની પાસે ધારો કે કાશ્મીરનો હવાલો એ ન રહ્યો, એ યોગ્ય નહોતું એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. કારણ કે રિયાસત ખાતાની અંદર છે ને એ આવવો જોઈએ, પણ નહેરુ કાશ્મીરી પંડિત હતા અને એમનું છે ને એ માટેનું એક મમત્વ હતું, એટલા માટે છે ને એ એમના હવાલાથી બહાર રહ્યું. અને પણ છતાં મારી પાસે દુર્ગાદાસના પહેલું વોલ્યુમ છે, જેની અંદર બધા જ પત્રો છે કે રેડર્સ આવશે, જે પાકિસ્તાન છે ને રેડર્સ મોકલાવ્યા, એ રેડર્સ આવશે એનો સપ્ટેમ્બર 1947માં નહેરુએ સરદાર સાહેબને પત્ર લખ્યો છે. સરદાર સાહેબ ત્યાંથી માંડીને છેક ડિસેમ્બર 1950 સુધી જમ્મુ કાશ્મીરના મુદ્દે છે ને એ નહેરુની સાથે ને સાથે રહ્યા છે. એ બંને વચ્ચેનો સતત પત્ર વ્યવહાર રહ્યો છે, એ એટલી જ હકીકત છે. એ બંને એકમેકને કન્સલ્ટ કરતા હતા દરેક બાબતમાં, એ પણ એટલી જ હકીકત છે. આ 370ની કલમની જે વાત કરવામાં આવે છે, જેના જુઠ્ઠાણા ફેલાવવામાં આવે છે, એમાં પણ સરદાર સાહેબે બહુ લાંબુ ભાળીને 370ની કલમ કોંગ્રેસના લોકો બંધારણ સભાની અંદર સ્વીકારવા તૈયાર નહોતા, ત્યારે 306 એ વખતે ડ્રાફ્ટમાં એને છે ને એમણે સ્વીકારાવી હતી. અને અત્યારે છે ને આપણે ત્યાં જે વિકૃતિકરણ થઈ રહ્યું છે ઇતિહાસનું, એ માટે મને લાગે છે નવી પેઢી તમારા આવા કાર્યક્રમને કારણે ઇતિહાસ વાંચવા પ્રેરાય, અને સાચો ઇતિહાસ વાંચવા પ્રેરાય, અને દસ્તાવેજો વાંચે, એમના પત્રો વાંચે, એ ખૂબ જરૂરી છે. રિઝવાનભાઈ, આપની પાસેથી જાણવા માગીશ, આપ શું માનો છો? જે રીતે બાકીના સ્ટેટનો હવાલો સરદાર સાહેબ પાસે હતો, એ રીતે પૂર્ણતઃ રીતે સરદાર પટેલને કાશ્મીરનો મુદ્દો સોંપ્યો હોત તો સ્થિતિ શું હોત? ચોક્કસ સરદારને જો પૂર્ણ સત્તા આપવામાં આવી હોત તો કદાચ એ પ્રશ્ન આટલો આજે આપણે જે ફેસ કરી રહ્યા છે, આઝાદીના 75 વર્ષ થશે અને હજુ પણ આપણે ક્યાં સુધી એને ફેસ કરીશું, એક પ્રશ્નાર્થ છે. નિર્દોષ લોકોના જાન હોમાઈ રહ્યા છે, એ પણ એક ચોક્કસ મુદ્દો છે. પણ મારું સ્પષ્ટપણે માનવું છે કે હજુ પણ એટલા એવા દસ્તાવેજો છે, અમુક પર્સનલ ફાઇલોની અંદર પણ એવા કોરસ્પોન્ડન્સ છે, જે બહાર પાડીએ, લોકોની સામે, જગતની સામે મૂકીએ તો ખબર પડે કે વાસ્તવિકતામાં શું હતું કે અંદર જે વાત થતી હતી, અંદર પત્ર વ્યવહાર થતો હતો, એ શું હતો. મણિબેન પટેલની ડાયરીનો જે ઉલ્લેખ કરવામાં આવે છે, તો મણિબેન પટેલની ડાયરીની ઓથેન્ટિસિટી પણ આપણે ચેક કરવી પડે, કારણ મણિબેન પટેલના અક્ષરો પણ બદલાતા હોય છે. શું પાછળથી એમના નામે ક્રિએટ કરવામાં આવે છે, એ પણ એક મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. પણ મનુબેન ગાંધીની જે ડાયરી છે, અને ખાસ કરીને બાપુની કાશ્મીર યાત્રા, ગાંધીજીએ કાશ્મીરની અંદર જે પ્રવાસ કર્યો હતો, એ કાશ્મીર પ્રવાસની અંદર એમણે શું જોયું હતું, શું અનુભવ્યું હતું, એવી અનેક વાતો જ્યાં સુધી આપણે લોકોની સામે મૂકીશું નહીં. હવે સરદારે કાશ્મીર બાબતે અથવા પોતાની શું ફિલિંગ્સ છે એ પોતાના સાથીઓ, મિત્રો સાથે જે શેર કર્યું હતું, એ પણ હજુ ઘણું બધું ફાઇલોમાં દબાયેલું છે. બીજું કે પત્રોનું સંપાદન કરી દેવામાં આવે છે. એક ઉદાહરણ હું તમારી સામે પ્રસ્તુત કરીશ કે મહાદેવભાઈની કુલ 35 ડાયરીઓ છે, એમાંથી 23 ડાયરીઓ પ્રસિદ્ધ થયેલી છે.
પણ 23 ડાયરીઓનું સંપાદન કરવામાં આવ્યું છે. એમાં કંઈક તૂટતું હોય એવું જ લેખાય. તમને સ્પષ્ટ જણાવી આવે કે અહીંયા 3 ટપકા મૂક્યા છે એટલે કોઈના નામ ઈરાદાપૂર્વક કાઢી નાખવામાં આવે છે. ડૉક્ટર સુમંત મહેતાની ડાયરીના આધારે જે પુસ્તક થયું એનું નામ છે આત્મકથા. એમાં પણ લખ્યું છે કે અમે પ્રકરણો અમુક આખી ડાયરીઓ એ નથી મૂકી. તો જ્યાં સુધી જગતની સામે સાચો ઇતિહાસ, દસ્તાવેજીય ઇતિહાસ મૂકવામાં નહીં આવે ત્યાં સુધી આવી ભ્રાંતિઓ થશે. પણ સવાલ એ આવે છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની અંદર તમામ લોકોને મોબાઈલ પણ બહાર મુકાઈ દેવામાં આવતા હતા. તો અંદર વાત થઈ હતી કે નહોતી થઈ એ એના જે તે મુખ્ય વ્યક્તિ છે એનું દાયિત્વ થાય છે. અને એમણે ત્યાં જ રોકી દીધું હોત કે નહીં, તમારે સરદાર વિશે નથી બોલવાનું, તમને કોઈ હક નથી, તમારું વાંચન નથી, અને તમે વાંચીને આવો, દસ્તાવેજી પુરાવા લઈને આવો, પછી વાત કરો, તો આજે આ ચર્ચા ન થઈ હોત. ચર્ચા થઈ છે, સારી વાત છે. હેમાંગભાઈએ પણ એને અનુમોદન આપ્યું છે. ચલો, એક તો હિંમતભેર બહાર નીકળ્યા અને બોલવું જ પડશે. જ્યાં સુધી આપણે બોલીશું નહીં ત્યાં સુધી સાચી વાત નહીં આવે. જી હરીભાઈ. મને લાગે છે કે ભાઈ રિઝવાને બહુ સરસ વાત કરી કે બધી ફાઇલો છે ને એનું વ્યવસ્થિત થવું જોઈએ. મને લાગે છે નેશનલ આર્કાઇવ્સમાં અને નહેરુ લાઇબ્રેરીમાં સરદારની ફાઇલોનું હજી પણ એનું લિસ્ટિંગ થયું છે કે નહીં એના વિશે મને શંકા છે. પણ મને લાગે છે ભાઈ રિઝવાનને બધા ત્યાં છે એટલે હવે કરશે એવી અપેક્ષા હું જરૂર કરું છું. બીજું, આજે છે ને અમર ઉજાલા એટલે બહુ જ પ્રતિષ્ઠિત અખબાર ગણાય છે. એ અખબારની અંદર એક છેલ્લું વાક્ય છે, CWC के कुछ सदस्यों ने कर्रा की बात पर हस्तक्षेप किया, उन्हें याद दिलाया कि पटेल भारत के एकीकरण के योगदान वाले पूर्व कांग्रेस अध्यक्ष थे. મને લાગે છે કે આ જે ભાઈ તારીકભાઈ જે વાત કરે છે એ તારીકભાઈ કોણ? આ તારીકભાઈ એટલે મુફ્તી મોહમ્મદ સઈદની PDP અને ભારતીય જનતા પાર્ટીની જમ્મુ કાશ્મીરમાં જ્યારે સરકાર થઈ ત્યારે એ PDPના શ્રીનગરના લોકસભાના સભ્ય હતા, ચૂંટાયેલા સભ્ય 2014માં. એટલે ભારતીય જનતા પાર્ટીની સાથે એમની સંતલસ હતી એ બહુ સ્પષ્ટ છે. એમની સરકાર સાથે હતી. એક ડૉક્ટર ફારૂક અબ્દુલ્લાને 40,000 વોટથી એણે હરાવ્યા હતા. આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા છે. મુફ્તીની અને કોંગ્રેસની એ વખતની જે સરકાર હતી જમ્મુ કાશ્મીરમાં એ સરકારની અંદર એ મિનિસ્ટર રહ્યા છે. એટલે એ જે કંઈ બોલે છે એણે જવાબદારીપૂર્વક બોલવું જોઈએ. એ એટલી જ હકીકત છે. એણે શું કહ્યું છે એ મને લાગે છે તથ્યો છે ને એ કોંગ્રેસના જે પ્રવક્તાઓ છે એમણે સાચી રીતે મૂકવા જોઈએ પ્રજા સામે. હેમાંગભાઈ, આપની સાથે વાત કરવા માગીશ. આપને નથી લાગતું કે આજના રાજનેતાઓએ કમસે કમ આ પ્રકારના વિવાદોથી બચવું જોઈએ? CWCની બેઠક હોય કે ભારતીય જનતા પક્ષની કે NCP કે શિવસેનાની, દુનિયાભરના આજના જમાનાના સમસ્યાઓ પણ છે, ઉપલબ્ધિઓ પણ છે. તો એની ચર્ચા રાજનેતાઓ ઓછી કરે છે અને જે ઇતિહાસ જે રીતે રિઝવાનભાઈ કહી રહ્યા હતા પૂરો લખાયો નથી અથવા તથ્યો સામે નથી આવ્યા એની ચર્ચા કરીને ખોટા વિવાદો ઊભા કરે છે. ચોક્કસપણે હાલનું જે દેશનું રાજકારણ છે એ મુદ્દાઓથી ભટકી ગયું છે. કારણ કે મુદ્દાઓની ચર્ચા કરવાની આજના રાજકારણીઓમાં હિંમત હોય એવું મને લાગતું નથી. જૂના ઇતિહાસ એને તોડવો મરોડવો, મને એ કહો કે આ રોનકભાઈ આ બધી જે ચર્ચાઓ ચાલી રહી છે આજે દેશમાં ને બધે, એનાથી ગરીબ માણસની આવક વધી, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા, ખેડૂતોના પ્રશ્ન હલ થયા, યુવાનોના પ્રશ્ન હલ થયા, આવી કોઈ ચર્ચા જ નથી. સુભાષચંદ્ર બોઝ ઉપર ચર્ચા, જવાહરલાલ નહેરુ ઉપર ચર્ચા, સરદાર ઉપર ચર્ચા. દેશનો ઇતિહાસ છે, ઇતિહાસ સુરક્ષિત છે, જે તે કાગળોમાં છે. હરિભાઈ અને રિઝવાનભાઈ જેવા વિદ્વાનો એ ઇતિહાસનો અભ્યાસ કરે છે અને સમય લોકોને કહેશે. કોઈ પણ રાજકારણીએ આમાં પડવું ન જોઈએ. પછી ભારતીય જનતા પાર્ટીના સાબિત પાત્ર હોય કે કોંગ્રેસના કારા હોય કે બંને પક્ષના કોઈ પણ નેતા હોય. હજી ગઈકાલે જ અમિત શાહે ઇતિહાસ બદલવાની વાત કરી. તમે ઇતિહાસ કઈ રીતે બદલી શકો છો?
અને એક વસ્તુ ક્યારેય આ દેશના વ્યક્તિઓએ ભૂલવાની નથી કે મહાત્મા ગાંધી, સરદાર જવાહરલાલ, સુભાષચંદ્ર બોઝ સહિતના અનેક લોકો દેશદાસથી ભરેલા હતા. એમણે એની જિંદગી દેશ માટે કુરબાન કરેલી છે. આખી જિંદગી એ કોઈ જીનાહારે ભળે, એ કોઈ પાકિસ્તાનના હિતની વાત કરે, આવી વાત ક્યારેય કરી શકાય નહીં, અને કરે તો લોકો સ્વીકારે નહીં. આ નરી મૂર્ખતા છે ને આ મૂર્ખતા બંધ કરવાનો સમય આવી ગયો છે. પ્રજાએ પણ આ બાબત રિએક્શન આપવું જરૂરી છે. આપ અમારી સાથે જોડાયા મંગભાઈ, ખૂબ ખૂબ આભાર. ખેર ગોરધનભાઈ, આપ શું માનો છો, શું કારણ રહ્યું કે પોલિટિકલ પાર્ટીઓ હર હંમેશ આ પ્રકારના વિવાદો કરતા હોય છે? નહીં, આપે જે પ્રશ્ન બધાને પૂછ્યો ને કે સરદાર સાહેબ હોત તો સરદાર સાહેબને કાશ્મીર શું કામ ના સોંપ્યું, તો સરદાર સાહેબને સોંપ્યું હોત ને રોનકભાઈ, તો 42,000 નિર્દોષ લોકોની હત્યા જે આતંકવાદના કારણે આર્ટિકલ 370 ને કારણે કાશ્મીર આતંકવાદ માટેનું સ્વર્ગ બન્યું છે ને, એ ના બન્યું હોત. અને હું ચોક્કસપણે માનું છું કે જો આ વાત એમના નેતા તારિક હમીદ કારાએ જો આ વાત કરી હોય ને, તો એ વાત માટે કોંગ્રેસે એને માફી મંગાવવી જોઈએ. અને ક્યારેય પણ સરદાર સાહેબ કે આપણા કોઈ પણ નેતા, અને આજની ચર્ચા મને બહુ ગમી રોનકભાઈ, કે બધાએ પોતાની પોલિટિકલ પાર્ટીથી ઉપર ઉઠીને વાત કરી, અને સરદાર સાહેબની બાબતમાં બધાએ, હું સેલ્યુટ કરું છું આ બધા આપણા ડિબેટમાં આજે જોડાયેલા લોકોને, કે આ બાબતમાં સરદાર સાહેબને કોઈ દિવસ રાષ્ટ્રના કોઈ પણ બાબતમાં જેણે સમગ્ર જીવન ભારતને અખંડિત રાખવા ખર્ચી નાખ્યું, એના માટેના આવા શબ્દો બોલ્યા હોય તો કોંગ્રેસના નેતૃત્વએ એને બહાર કાઢી નાખવા જોઈએ, પાર્ટીમાંથી કાઢવા જોઈએ. આ એક લાગણી, એક રાષ્ટ્ર, હું પોલિટિકલ પાર્ટી નથી કહેતો, એક દેશના નાગરિક તરીકે મારી આ લાગણી છે રોનકભાઈ. ગોરધનભાઈ, આપની લાગણી એ જ આખા દેશની લાગણી છે, કારણ કે સરદાર શબ્દમાં એ જ શક્તિ છે. રિઝવાનભાઈ, આપની જોડેથી અંતમાં એ જ જાણવા માગીશ, આપે બંને પક્ષના નેતાઓને સાંભળ્યા, ઇતિહાસ વાંચો, બંને પક્ષના નેતાઓને સાંભળ્યા, આપ શું માનો છો? જો સરદારને જે રીતે ગોરધનભાઈએ વાત કરી, હેમાંગભાઈએ વાત કરી, એ રીતે તમામ નેતાઓ સમજતા થશે, જીવનમાં ઉતારતા થશે, તો કમસે કમ નવી પેઢીનું કલ્યાણ થશે. ચોક્કસ. આજે આપણે રાષ્ટ્રધ્વજની એની આન બાન શાનની વાત કરીએ છીએ, પણ રોનકભાઈ 100 વર્ષ થશે 26મી ડિસેમ્બર 1921ના રોજ અમદાવાદને આંગણે બાપુએ પહેલવેલો ચરખાવાળો તિરંગો લહેરાયો હતો. એનો શ્રેય સરદાર સાહેબને જાય છે. 1921માં અમદાવાદને આંગણે જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું 36મું અધિવેશન મળ્યું અને ખાદીનગરની રચના થઈ, તન મન ધનની પારદર્શકતા એ સરદારની હતી. 3.5 લાખ મીટર ખાદીના ઉપયોગથી ખાદીનગર બન્યો, અને એ ખાદીનગરનો 1 મીટર કાપડનો ટુકડો લોકો યાદગીરી માટે લઈ ગયા હતા, અને એની તમામ રકમની માહિતી એ સરદારે લોકોને પૂરી પાડી હતી. એના કોષાધ્યક્ષ જમનાલાલ બજાજ રોજ સાંજના હિસાબ આપતા હતા. પહેલામાં પહેલું તન મન ધનની પારદર્શકતા એ સરદારની મોટામાં મોટી પૂંજી હતી. 562 રજવાડાનું એમણે વિલીનીકરણ કર્યું. અમદાવાદની ન્યૂ બ્રહ્મ ક્ષત્રિય સોસાયટી, દેશની પૂર્ણ થયેલી પહેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં એમણે 25 નંબરનો બંગલો બુક કરાવ્યો, પણ એ બુકિંગ સ્ટેજથી આગળ નથી વધ્યા. એમની પાસે મૃત્યુ સમયે પોતાની માલિકીનું કોઈ ફાર્મ હાઉસ નહોતું. એમણે ધાર્યું હોત આજના ઘણા બધા નેતાઓના કરોડો રૂપિયાના એના કૌભાંડો નીકળતા હોય છે, ત્યારે સરદાર પાસે તો પોતાની માલિકીનું મકાન પણ નહોતું. એમના બાળકો આપબળે એમના મૃત્યુના ખાસા વર્ષો પછી એ લોકો પોતપોતાની રીતે હાર્યા જીત્યા આગળ વધ્યા હતા, અને પછીની પેઢી રાજનીતિમાં ક્યાંય નથી આવી. એટલે અહીંયા વાડીલાલ હોસ્પિટલ બની, જન સુખાકારી માટે હોસ્પિટલ બની, ત્યાં આજે પણ 100 વર્ષ પુરાણો
એ અધિવેશનની યાદ અપાવતો ફુવારો છે, પણ ત્યાં તકતી લગાડવા માટે મારી માંગણી હતી, એના દસ્તાવેજો પણ પુરવાર જ છે, અને તેમ છતાં એક તકતી લાગતી નહોતી. અમિતભાઈ શાહ અમદાવાદના મેયર બન્યા અને એમણે તરત એ તકતી લગાડી. એમને માટે હું હાર લઈને ગયો. મને કે ના, તારો હાર ના પહેરું, કારણ સરદારની યાદગીરીની તું તકતીની માંગણી કરતો હતો. એવી તો એ જમાનાના જે મેયર હતા એમની માનસિકતા હતી. એક 5,000 રૂપિયાની એ તકતી, સરદારના યોગદાનની યાદ અપાવતી તકતી ત્યાં લગાડતા નહોતા. એવી એ માનસિકતા હતી. આ દુનિયામાં એ વ્યક્તિ હયાત નથી એટલે હું એનું નામ નહીં આપું, પણ જ્યાં સુધી આવી માનસિકતા મગજમાં વિકૃત માનસિકતા પડેલી છે ત્યાં સુધી આવી જ વાતો કરનારા લોકોને પોષતા રહીશું. એ બોલતો હતો ત્યારે એને ત્યાં જ રોકી દેવાની જરૂર હતી, ખામોશ કરીને ચૂપ કરાવીને બેસાડી દેવાની જરૂર હતી. પણ આવી માનસિકતાને પોષે અને પછી વાહ વાહ કરે, અને આજે પણ આટલો સમય થયા પછી પણ એનું ખંડન થતું નથી. ચોક્કસ કંઈક બોલ્યા જ હશે, એ વાતમાં કંઈક ચોક્કસ હશે. સામાન્ય રીતે આ કાર્યક્રમ જનતાની સમસ્યાઓને વાચા આપવા માટે છે, એના માટે બોલવા માટે છે. પણ આજે કેમ આ મુદ્દો કર્યો? જે નામ તારીક હમીદ કારા, કે જેના મારે પેપરમાં વાંચવું પડે છે, મારો ગુજરાતી ભાઈ ભાગ્યે જ આ નામ જાણતો હશે, એ આપ્યું હોય નિવેદન, ન આપ્યું હોય કથિત નિવેદન ઉપર ચર્ચા શેના માટે? સરદારના નામ ઉપર કોઈ વિવાદ થાય ને એની ચર્ચા થાય એ હોય જ ન શકે. અને હું આ ચર્ચા ક્યારેય કરી પણ ન શકું અને કરવી પણ ન જોઈએ, કારણ કે સરદારના નામે ક્યારેય કોઈ વિવાદ ન હોઈ શકે. માત્ર ને માત્ર મારું કામ એટલું હતું અને મારો સ્વાર્થ પણ એટલો હતો કે જે નવા જમાનાના લોકો સરદારના કાર્યોને જાણતા નથી, જેમને પૂરી સમજ નથી, તેમને ઇતિહાસકારો સાથે રૂબરૂ કરાવવા. જો હું સામાન્ય રીતે કાર્યક્રમ કરતે તો કદાચ એ લોકો ન જોડાતે, પણ મેં આનો ઉપયોગ કર્યો છે. હું ફરીથી કહીશ, આનો મેં આજે ઉપયોગ કર્યો કે આ બહાને હું મારા ભાઈઓ, મારા ગુજરાતના બહેનો, દીકરા દીકરીઓને સરદાર શું હતા એ ફરીથી સમજાવવાનો વિનમ્ર પ્રયાસ કરું. અને એ સરદાર 31 ઓક્ટોબર એકતા દિવસ આવવાનો છે. આપણે તમામ જય સરદારનો નારો લગાવીએ છીએ, તો સરદારના એ એકતાના નારાને સમજીએ, એ પાછળનો મર્મ અને ધર્મ સમજીએ, અને જો એ સમજીશું તો જ આપણે એ કહેવાના અધિકારી હશું કે હા, હું એક ગુજરાતમાં જન્મ્યો છું, જે ગુજરાતમાં જન્મેલા સરદારે દેશને જન્મ આપ્યો હતો.